હેલો ગ્રાઉન્ડર મિત્રો, વેલકમ ટુ વીકલી માર્કેટ એનાલિસિસ વિડીયો. ફટાફટ રાતના વાગ્યા છે 12:14 વિડીયો એનાલિસિસ કરી લઈએ, એટલે કાલના દિવસમાં કઈ રીતે ટ્રેડ કરવો તમને ખબર પડી જાય. તો ઇઝીલી પહેલા આપણે લઈ આવીએ વન ડે ટાઈમ ફ્રેમમાં. તો વન ડે ટાઈમ ફ્રેમમાં આવીને તમે લોકો જોવો, જે લોકોને લાસ્ટ એનાલિસિસ વિડીયો ખ્યાલ હશે, એમાં આપણે એક સિમ્પલ સ્ટ્રક્ચર ડ્રો કરીને દીધેલું હતું. પહેલા કરી દઈ 9 EMA ને 21 EMA બંધ, એટલે તમને દેખાશે કે જે આપણી આ રેન્જ છે, આ બ્રેક બન્યું હોય, મતલબ કે બ્રેક હવે ગેપ થયો અને આના બાદ રન હવે ગેપ બન્યો. મેં કીધું હતું કે આ એરિયાની નીચે માર્કેટ જાય. લાસ્ટ એનાલિસિસ વિડીયો જોઈ લેજો તો તમને ખબર પડશે. તો આપણે મંદી કરશું. તો એ કેસમાં ટ્રેડ સેટઅપ એક્ટિવ નતો થયો, બરોબર છે. તો આપણે શું કર્યું કે ભાઈ એ ટ્રેડ એક્ટિવ નથી થયો, તો સ્કીપ કરવું પડે. તો ભાઈ માર્કેટ જાતું હતું ઉપર, બટ જે લોકો મારી સાથે કન્ટિન્યુ એક્ટિવ છે ટેલિગ્રામમાં, એ લોકોને પીએનએલ મારો જોવા મળ્યો છે કે ભાઈ આફ્ટર માર્કેટ મેં પીએનએલ શેર કર્યો, એમાં ખબર પડી કે મેં કઈ રીતે ટ્રેડ પ્લાન કર્યા હતા. જોયું છે કે મેં કોલ સેલ કરેલા હતા. કાં તો કે મને ખબર માર્કેટ ભલે તેજી દેખાડે, થવાની તો માર્કેટમાં મંદી જ છે. એટલે 1 અવર ટાઈમ ફ્રેમમાં આવીને તમે લોકો જોવા જાઓ તો જે આ ગેપ રહ્યો ને, બરોબર છે, આ બ્રેક અવે ગેપ, આ રન અવે ગેપ. હવે આ જે રન અવે ગેપ છે ને એ ફીલ થયું. એટલે જે લોકો લાસ્ટ એનાલિસિસ યાદ કરે, એટલે કયું વીકલી માર્કેટ એનાલિસિસ, મતલબ કે સોમવાર માટે જે ગયા અઠવાડિયાના આપણે એનાલિસિસ હતા, એમાં મેં થિયરી શીખડાવી હતી બ્રેક અવે ગેપ અને રન અવે ગેપ. કે ભાઈ બ્રેક અવે ગેપ ક્રિએટ થાય, એના 1-2 દિવસ સુધી માર્કેટ સાઇડ બેઝ રહી અને પછી રન અવે ગેપ ક્રિએટ થાય, તો તે કેસમાં શું થાય કે માર્કેટ 2 કે 4 દિવસ બાદ એ બે ગેપ એકસાથે ફિલ કરે. તો અત્યારે સિનેરિયો ઓલમોસ્ટ એવો જ બનેલો છે. બટ જો આ ડિલીટ કરી અને એક સ્ટ્રક્ચર વાઇઝ તમને લોકોને સમજાવું, તો આ આખું એક માર્કેટ કન્સોલિડેશન બોક્સ છે, બરોબર છે. હવે આની અંદર માર્કેટ અત્યારે અટકેલું છે ઓલમોસ્ટ, બરોબર, આ રેન્જની અંદર. રેડી? હવે તમે જોવા જાવ તો આ બોક્સને રીટ્રેસ કર્યું છે માર્કેટે. રેડી? હવે શું થયું જોયો તમે, આ બોક્સને રીટ્રેસ કર્યું, પણ એને રીટ્રેસ માટે પ્રાઇસ ડિફરન્સ કેવડો હોય? 24,172. અત્યારે કેટલું હાલે? 272. એટલે ઓલમોસ્ટ માર્કેટમાં 100 પોઈન્ટનું વેરિએશન જોવા મળશે રીટ્રેસ માટે. અને અહીંયા નીચેની બાજુ આ ગેપ તો એઝ ઇટ ઇઝ પેન્ડિંગ છે. તો આ પ્રાઇસ એક્શનના બેઝ ઉપર આપણે ટેકનિકલ એનાલિસિસને રીડ કરવો. હવે ડેટા રીડિંગ માટે શું યુઝ કરવાનો ભાઈ? તો ફિક્સ રેન્જ વોલ્યુમ. તો આટલા ગાળામાં કઈ એવી પ્રાઇસ છે કે જ્યાં હાઈ વોલ્ટાલિટી જોવા મળે? તો આ મારું ફિક્સ રેન્જ વોલ્યુમ. તો આમાં આપણને ખબર પડી કે ઓલમોસ્ટ ભાઈ 15 જૂનથી લઈને આજની તારીખ ગણી નાખો, બરોબર છે, મતલબ કે લાસ્ટ માર્કેટ આપણું બંધ થયું 3 જુલાઈના. તો 15 દિવસની અંદર અહીંયા એવો એરિયા છે જ્યાં માણસને હેન્ડ એક્સચેન્જ, મતલબ કે બાય સેલ કરવામાં વધારે રસ પડે. મતલબ કે 24,000 જો દેખાડે 23,938, એટલે રાઉન્ડ ફિગર ગણો 24,000. જો અહીંયા જ આપણો ગેપ ક્રિએટ થયો હતો ફર્સ્ટ. તો 24,000 નું એવું લેવલ છે કે જ્યાં બાયર્સ ને સેલર્સ એ લોકો વધારે એક્ટિવ છે. એટલે આને તમે એઝ ઓફ નાવ સપોર્ટ તરીકે ગણો, કારણ કે માર્કેટ ઉપર છે. માની લો કે માર્કેટ નીચે હોત તો એને આપણે રેઝિસ્ટન્સ તરીકે ગણત. બીજું સેમ જે ગેપ થિયરી છે એ અહીંયા મેં ભણાવી હતી લાસ્ટ એનાલિસિસ વિડીયોમાં 12 જૂનનું, બરોબર છે, કે અહીંયા બ્રેક અવે ગેપ અને એના પછી રન અવે ગેપ. તો રન અવે ગેપમાં કેટલા દિવસ માર્કેટે ઓલમોસ્ટ કાઢી નાખ્યા, ત્યારબાદ પાછી આ બોક્સનું બ્રેકઆઉટ આપ્યું, તો ઓલમોસ્ટ 18 દિવસ. હવે આ ગેપ ફિલ નથી થયો, મતલબ કે માર્કેટમાં તેજી છે એવું પ્રાઇઝ એક્શન ઉપરથી બોલી શકો. ડેટા ઉપરથી હું નથી બોલવા માંગતો કે ભાઈ મને તેજી દેખાય છે. તમને લોકોને ખબર છે હું આખું વર્ષ માટે મંદી અને નેગેટિવ રિટર્ન અથવા તો 0.1% નું પોઝિટિવ રિટર્ન નિફ્ટીનું આ વર્ષમાં જોઉં છું. બાકી નિફ્ટી કાંઈ કહ કાઢીને દે નહીં ગુજરાતીમાં. તો શું કે આપણા માટે ઇમ્પોર્ટન્ટ લેવલ થઈ ગયું તો કે ભાઈ અહીંયાથી તમે ડ્રો કરીને રાખી દો, તો આપણા માટે સપોર્ટ એરિયા બની ગયો. અહીંયા આ બની ગયો સપોર્ટ એરિયા. રેડી? નાવ લાસ્ટ ડે ની વાત કરો તો કે ભાઈ 1 જુલાઈથી આગળ, મતલબ કે કરંટ મંથનો ફ્યુચર કોન્ટ્રાક્ટ ચેન્જ થયો, તો એનો ડેટા આપણે ચેક કરવો જરૂરી છે. તો એમાં તમે લોકો જોવા જાવ સેમ સપોર્ટ એરિયા દેખાડે તો આપણને ખબર પડી ગયું કે આ સપોર્ટ રેઝિસ્ટન્સ, તો એ ઓઆઈ ડેટા ઉપરથી ખબર પડે. પણ આના માટે ઓઆઈ ડેટા ચેક કરાય ક્યારે એક્યુરેટલી જોવું હોય? તો ભાઈ ઈ જોવાના એક્સપાયરીના 1 દિવસ પહેલા, મતલબ કે કાલ સોમવારનું માર્કેટ પતે પછી. તો અત્યારે આપણને એટલી ખબર પડી ગયા જોતા કે ભાઈ અહીંયા શું છે કે સપોર્ટ બન્યું છે માઇનોર, મેજર સપોર્ટ છે 24,000 નો. એટલે આપણું ગણિત કેવું છે ભાઈ? મને દેખાય છે મંદી, બરોબર, માર્કેટ ભલે ગમે એટલી તેજી કરે, ગમે એટલા સારા ન્યૂઝ બોલે, હું તો ખરાબ જ બોલીશ. આપણને કઈ દેખાતું નથી, ઘણાને એવું થાય મગજમાં કરી ગઈ મંદી, પણ એવું છે ને. લાસ્ટ 2024માં એવો જ સિનેરિયો થયો હતો. તો આપણે અહીંથી કરી શકીએ શોર્ટ માર્કેટને, બટ અહીંયાથી શોર્ટ કરો
અને નીચે ગેપ ફિલ સુધીનો તમે ટાર્ગેટ લ્યો તો આ એક ટાઈપનો ટ્રેડ બને જેમાં કઈ રીતે થાય 24,000નું લેવલ બ્રેકડાઉન થાય 24,000 એક્સેલનો એસએલ રીએ અને અહીંયા તમે કરી નાખો ડ્રો લાલ કેન્ડલ હોય આનું સ્ટ્રક્ચર ચેન્જ થયું એટલે લાલ કેન્ડલ દોરવામાં થોડીક તકલીફ ને 24,000 આવી રીતે લાલ કેન્ડલ બને 15 મિનિટની એટલે તમારે મંદી પકડી લેવાની રેડી આ લાલ કેન્ડલ આવી 15 મિનિટની બનશે એટલે મંદી બટ હવે હકીકતમાં તમે જોજો તો ઉપરનો ટ્રેડ થોડો મિસ આઉટ કરાય કારણ કે અહીંથી જોવા જઈએ પોઈન્ટ જ્યાં કેપ્ચર થાય તો 24,250નું લેવલ બ્રેક થાય એટલે આપણે એન્ટ્રી ડાઉન સાઈડની થાય ઉપરની બાજુ 140 પોઈન્ટનો એસએલ નીચેની બાજુ આપણને ટાર્ગેટ નડે ઓલમોસ્ટ જો આ જે લેવલ ચાલુ થાય ને ત્યાંથી એટલે આને હું લઈ દઉં આ બાજુ તો હાલશે એટલે અહીંયા આપણો ટાર્ગેટ થઈ ગયો ભાઈ કેટલાનો 250 પોઈન્ટનો અને આ 1:1.5 સમથિંગનું મેન્ટેન થઈ ગયું ઓલું 100 પોઈન્ટનો એવડા પોઈન્ટની એસએલ આવશે જ નહીં 100 પોઈન્ટનો કારણ કે એન્ટ્રી એક્ટિવ થાય ક્યારે અહીંયા 15 મિનિટની કેન્ડલ આનો લો બ્રેક કરી નાખે ત્યારે એટલે 200ના લેવલ તમારી એન્ટ્રી થઈ હોય તમારો એસએલ થઈ જાય ઓલમોસ્ટ 350નો એટલે 100 પોઈન્ટનો એસએલ તો 1:2 કે 2.8 સમથિંગનો આમાં દેખાડે પણ 1:2 ગણી નાલો એટલે એ બેટર થઈ જાય સો આ એક ટ્રેડ બને છે ડાઉન સાઇડ રિલેટેડ હવે માની લો કે એવું બની શકે કંઈથી તેજી થઈ જાય ગેપ અપ ખુલે આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન તેજી ચોખ્ખું ગુજરાતી માર્કેટને ઉપર જવું જ જાય કારણ કે માર્કેટ હમણાં હાલ છે ટ્રેપથી ઇન્ડિયા વિક્સ છે લો ઉપર સેલર્સને પ્રીમિયમ મળતા નથી પ્લસ આરબીઆઈના બે રૂલ નવા આવ્યા છે બરોબર છે કે એના માટે હેજ ફંડ ટ્રેડર્સ માટે અને પ્રોપ ફર્મ ટ્રેડર્સ માટે એટલે એના કારણે તમને માર્કેટમાં વોલ્યુમ પણ ઓછું જોવા મળશે તો ઓછી મુવમેન્ટથી માર્કેટ હાલતું જોવા મળશે અને પ્રીમિયમ માર્કેટમાં હે નહીં તો બાયર્સ તો ફટાફટ કરતા એસએલ ખાશે સ્પાઇકમાં સેલર્સ રહ્યા એને પ્રીમિયમ મળશે નહીં એટલે માર્કેટમાં મજા આવશે નહીં આ ચોખ્ખું ગુજરાતી છે એટલે બહુ ચેતવીને ટ્રેડ કરજો ત્યારબાદ બેંક નિફ્ટીની વાત કરીએ બેંક નિફ્ટીમાં કેવું છે કે ભાઈ મેં કીધું હતું બેંક નિફ્ટી કરશે તેજી નિફ્ટી કરશે મંદી બેંક નિફ્ટીનું પરફોર્મન્સ નિફ્ટી કરતા સારી હોય છે નિફ્ટી પાછળ રહીને ધરાડથી તેજી કરતું હશે બેંક નિફ્ટી એકચ્યુઅલમાં કરતું હશે તો બેંક નિફ્ટીને અત્યારે સ્કીપ કરી દો એમાં ટ્રેડ કરે જેવું નથી અત્યારે એઝ ઓફ નાવ કારણ કે તમે લોકો જોવા જાવ બેંક નિફ્ટીની ઓલમોસ્ટ મુવમેન્ટ કેવડી છે 12 જૂનથી લઈને અત્યાર સુધીમાં જો નીચેની બાજુના પોઈન્ટ્સ કેપ્ચર કરવાનું ગણો તો અહીંથી તમને ડ્રો કરીને દેખાડું અહીંયાથી ઓલમોસ્ટ કેટલા દિવસની અંદર 1500 પોઈન્ટ 18 દિવસની અંદર એટલે બેંક નિફ્ટીની કંઈ મુવમેન્ટ જ ન કે મહિને કે 4 થી 5,000 પોઈન્ટની મુવમેન્ટ નીચે કે ઉપર થઈ હોય તો ઓપ્શન નો જે ઓપ્શન હું ફ્યુચર ટ્રેડર છે એને કંઈક બેનિફિટ થયો હોય બાકી એમાં કંઈ એટલો બેનિફિટ થાય નહીં એટલે ટૂંકું ટચ હતું સેન્સેક્સમાં પણ આપણે કંઈ કીધા જેવું છે નહીં સો બસ નિફ્ટીને ધ્યાનમાં રાખો ગોલ્ડનું એનાલિસિસ આપણે અત્યારે કરવા જઈએ તો ગોલ્ડ એક 222 જો કે એ અડીને આવી ગયું હે ઓલમોસ્ટ હા 222 1 આવર ટાઈમ ફ્રેમમાં એક એનાલિસિસ કરીને દઈ દઈએ 4 આવર ઓકે 376 એટલે જ્યાંથી પડ્યું હતું ત્યાં સુધીનું એક રિટ્રેસમેન્ટ પછી ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર બનાવીને ઉપર જવું હોય તો જાય પણ મારી ઈચ્છા છે 3,888 જોવાની બરોબર એટલે 200 થી $300 નેગેટિવ એકવાર થઈ જાય તો જમાવટ થઈ જાય બસ બાકી સિમ્પલ છે ગોલ્ડમાં નહીં તેજી નહીં મંદી નોટ ઇન્ટરેસ્ટેડ ટુ ટ્રેડ હું જો કે હવે માર્કેટમાં આ મહિનો થોડોક ટ્રિકી રહેશે 15 જુલાઈ પછી તમને લોકોને ધંધા કરવાની મજા આવશે બાકી એવી જ રીતે માર્કેટ રહેશે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત